Hello students, welcome to all of you in this presentation. તો આપણે ગઈકાલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિશે જોયું, કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની વ્યાખ્યા જોઈ. ત્યાર પછી એના સાથે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી, સેકન્ડરી ઇન્ડસ્ટ્રી અને ટર્શરી સેક્ટર આ વિશે આપણે વાત કરી હતી. ઓકે, ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે, પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદકતા વધારવા માટેની રીતો જોઈ હતી. હવે આજે આપણે પ્રોડક્શન શું છે, પ્રોડક્શન સિસ્ટમ શું છે, ઉત્પાદકતા શું છે, ઓકે, અને ઉત્પાદકતાને અસર કરતા પરિબળો વિશે આપણે વાત કરીશું આજે. તો પહેલાં પ્રોડક્શન શું છે, પ્રોડક્શનની વ્યાખ્યા જોઈએ આપણે. તો પ્રોડક્શનની વ્યાખ્યા, પ્રોડક્શન એટલે કાચા માલનું ચોક્કસ ગુણવત્તાવાળી અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનમાં રૂપાંતર કરતી પ્રવૃત્તિને પ્રોડક્શન કહે છે. એટલે રો મટીરિયલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ફિનિશ પ્રોડક્ટ, ઇટ ઇઝ કોલ્ડ પ્રોડક્શન. એટલે ફોર એક્ઝામ્પલ તમે ટમાટરનો સોસ જોયો હશે અને ટેસ્ટ પણ કર્યો હશે એનો. હવે એ કઈ રીતે બને? તો ફર્સ્ટ ઓફ ઓલ ટમાટર ક્યાંથી મેળવાય? એગ્રીકલ્ચરમાંથી, રાઈટ. ટમાટર મેળવ્યા પછી એ ટ્રાન્સપોર્ટ થ્રુ ઇન્ડસ્ટ્રીમાં આવે. ઇન્ડસ્ટ્રીમાં ક્લિનિંગ થાય, તેનું પીસ થાય, ત્યાર પછી એનું મિક્સ થાય, એમાં જે કંઈ મટીરિયલ નાખવાનું હોય એમાં મિક્સ કરીને એનું મિશ્રણ તૈયાર થાય, અને ત્યાર પછી ફાઇનલ પ્રોડક્ટ તરીકે એને પેકિંગ કરવામાં આવે. ઓકે, તો આ રીતે એગ્રીકલ્ચરથી લઈ કે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી જેટલી ક્લિનિંગ થાય, ત્યાર પછી એનું કટ થાય, એનું પીસમાં કટ થાય, ત્યાર પછી એનું મિક્સિંગ થાય, અને ત્યાર પછી એનું છેલ્લે ફાઇનલ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય. તો આ જે પ્રોસેસ છે કાચા માલથી લઈ કે ફિનિશ પ્રોડક્ટ સુધી, તો તેને કહે છે પ્રોડક્શન. હવે એના પછી બીજી વ્યાખ્યા છે પ્રોડક્શન સિસ્ટમ કોને કહે છે? તો માનવ, મશીનો અને મટીરિયલની સહાયથી ચોક્કસ ગુણવત્તા અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનનું ઉત્પાદન કરતી પદ્ધતિને પ્રોડક્શન સિસ્ટમ કહે છે. એટલે આ જે ત્રણ ટર્મ વાપર્યા છે, મેન, મશીન એન્ડ મટીરિયલ્સ, આ ત્રણેયના હેલ્પથી જે ચોક્કસ ગુણવત્તા અને નિયત જથ્થામાં ઉપયોગી માલ સામાનનું ઉત્પાદન કરતી પ્રોડક્શનની સિસ્ટમ કહે છે. ઓકે, તો આઈ હોપ આટલું ક્લિયર હશે. પ્રોડક્શન કોને કહે છે અને પ્રોડક્શન સિસ્ટમ કોને કહે છે. ત્યાર પછી ત્રીજી ટર્મ છે ઉત્પાદકતા કોને કહે છે. તો ઉત્પાદકતાની વ્યાખ્યા આ રીતે છે કે પ્રોડક્શન સિસ્ટમની લાક્ષણિકતાને ઉત્પાદકતા કે પ્રોડક્ટિવિટી કહે છે. જે આપણે પહેલાં જોઈ ગયા કે પ્રોડક્શન સિસ્ટમની લાક્ષણિકતાને ઉત્પાદકતા કે પ્રોડક્ટિવિટી કહે છે. આમ જનરલી આપણે ઉત્પાદકતા એટલે આઉટપુટ અને ઇનપુટનો જે ગુણોત્તર છે એને આપણે ઉત્પાદકતા કહીએ છીએ જનરલ ટર્મમાં, કે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. એટલે એનો મતલબ એવો થયો કે આપેલા ઇનપુટમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા આઉટપુટના પ્રમાણના માપને માટે પ્રોડક્ટિવિટી પરિભાષા વપરાય છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડસ્ટ્રીમાં એક આપણે ઇનપુટ છે. હવે ઇનપુટ આપણે વધારીએ
અને આઉટપુટ પણ વધે તો ઉત્પાદકતા વધી એવું કહેવું ભૂલ પડેલું છે. કેમ કે તમે સેમ ઇનપુટમાંથી સેમ આઉટપુટ પ્રોડ્યુસ કરો છો. એટલે ઇનપુટનો માન લો કે જથ્થો તમે વધારો છો તો ઓલરેડી આઉટપુટ પણ વધે છે. એનો મતલબ એવું ઉત્પાદકતા વધી એવું ના કહેવાય. ઉત્પાદન વધે એનો મતલબ ઉત્પાદકતા વધી એવું ના કહેવાય. રાઈટ. હવે ઉત્પાદકતા વધી એવું ક્યારે કહેવાય કે તમે સેમ ઇનપુટમાંથી આઉટપુટમાં વધારો કરો અથવા ઇનપુટ ઓછો કરી આઉટપુટમાં સેમ રાખો તો તેને કહેવાય આઉટપુટ વધેલી કહેવાય. હવે પ્રોડક્શન માટે ઉદ્યોગોમાં મેન, મટીરિયલ, મશીન્સ આ વગેરેની જરૂર પડતી હોય છે. હવે જમીનની જરૂર પડે, ત્યાર પછી કાચો માલ તરીકે લોખંડ છે, લાકડું છે કે બીજું અન્ય ઇનપુટની જરૂર પડતી હોય છે. અને આ પ્રોડક્શન કરવા માટે જરૂરી માનવ શક્તિની પણ જરૂર પડતી હોય છે, જેમ કે મેનેજર છે, એન્જિનિયર છે, ક્લર્ક છે. તો આ બધા રિસોર્સિસનો ઓછામાં ઓછો ઉપયોગ કરી આઉટપુટમાં વધારો કરી શકાય તો તેને ઉત્પાદકતા વધી એવું એમ કહેવાય. રાઈટ. તો આઈ હોપ તમને સમજ આવી ગઈ છે ઉત્પાદકતા કોને કહે છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ડાયાગ્રામ થ્રુ સમજીએ તો અહીંયા જે પ્રોડક્શન રિસોર્સિસ એટલે પ્રોડક્શન રિસોર્સિસમાં મેન, મટીરિયલ, મશીન્સ, જગ્યા જોઈએ જે ઓકે બાંધકામ જોઈએ એ આપણે ઇનપુટ તરીકે ઉપયોગ કરીએ. રાઈટ. તો જુઓ અહીંયા ઇનપુટ સાથે સંકળાયેલા લેન્ડ છે, મેન પાવર છે, મશીન્સ છે અને મટીરિયલ છે. તો આ ઇનપુટ છે. તો આ ઇનપુટનો ઉપયોગ કરીને આપણે પ્રોડક્શન પ્રોસેસ દ્વારા આપણે ગુડ્સ અને સર્વિસીસનું પ્રોડક્શન કરીએ છીએ. એટલે ગુડ્સ એટલે ફાઇનલ પ્રોડક્ટ ઓકે અથવા સર્વિસીસ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ. એટલે ઉત્પાદકતાનો કહેવાનો અર્થ છે કે આ જેટલા પણ ઉપરના રિસોર્સિસ છે, લેન્ડ છે, મેન છે, મશીન્સ છે, મટીરિયલ, એમનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને તમે આ ગુડ્સ અથવા સર્વિસીસ વધારે ઉત્પાદન કરો તો તેને કહેવાય ઉત્પાદકતા વધી છે એમ કહેવાય. ઓકે. ત્યાર પછી આપણે આ જે ઉત્પાદકતા છે તો એને અસર કરતા પરિબળો આપણે જોઈએ. તો ઉત્પાદનને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. પહેલું છે ટેકનોલોજીકલ ફેક્ટર્સ, બીજું છે મેનેજમેન્ટ ફેક્ટર્સ, ત્રીજું છે ફાઇનાન્શિયલ ફેક્ટર્સ, ચોથું છે નેચરલ ફેક્ટર્સ, 5 છે ગવર્મેન્ટ પોલિસી, છઠ્ઠું છે માન્ય પરિબળો અને છેલ્લું છે પ્રોડક્ટિવિટી મૂવમેન્ટ્સ. તો વન બાય વન આપણે જોઈએ એક. તો ફર્સ્ટ ઓફ ઓલ ટેકનોલોજીકલ ફેક્ટર્સ. તો ટેકનોલોજી કઈ રીતે ઉત્પાદકતા પર અસર કરે? તો પ્રોડક્ટની ડિઝાઇન અને સ્પેસિફિકેશન, ઉત્પાદન પ્રક્રિયા, પ્લાનિંગ અને શેડ્યુલિંગ, મશીનો અને ટૂલ્સ, મટીરિયલની ગુણવત્તા, પ્લાન્ટ અને મશીનરીની કાર્યક્ષમતા, પ્લાન્ટ લેઆઉટ, મટીરિયલ હેન્ડલિંગ, મેન્ટેનન્સ વગેરેની યોગ્ય પસંદગીથી ઉત્પાદકતા વધે, પરંતુ તેમાં થતી અયોગ્ય પસંદગીથી ઉત્પાદકતા પર અવળી અસર પડે છે. હવે આ મુદ્દો એવું કહે છે કે તમે પ્રોપર ટેકનોલોજી પછી તમે તમારી જે ઇન્ડસ્ટ્રી છે એનો પ્લાન્ટ લેઆઉટ વ્યવસ્થિત હોય, ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ યોર પ્લાન્ટની જગ્યાનો જે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન હોય, પછી મેન્ટેનન્સ, તમારા મશીનનું મેન્ટેનન્સ સમય પર કરતા રહો. જે રીતે આપણે બાઇકની સર્વિસ કરાવતા રહીએ છીએ, મેન્ટેનન્સ કરાવતા રહીએ છીએ, એ જ રીતે પ્લાન્ટમાં પણ મશીનોનું મેન્ટેનન્સ થતું રહે.
અને મટીરિયલ હેન્ડલિંગ, જે મટીરિયલ હેન્ડલિંગના ડિવાઇસ છે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન થતો રહે તો તેના કારણે પ્રોડક્ટિવિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, એટલે ઉત્પાદકતા વધે. ઓકે, હવે જો આ રિસોર્સિસનો યોગ્ય રીતે ઉપયોગ ના થાય તો તેની અવળી અસર પડે છે ઉત્પાદકતા પર. રાઈટ. હવે આ બીજો મુદ્દો છે મેનેજમેન્ટ ફેક્ટર્સ. મેનેજમેન્ટ કઈ રીતે અફેક્ટ કરે ઉત્પાદકતા પર? તો યોગ્ય વહીવટ, લીડરશિપ અને સંચાલન ઇનપુટના અસરકારક ઉપયોગમાં પરિણમે છે. વૈજ્ઞાનિક ઢબે સંચાલન થાય તો ઉત્પાદન ક્ષેત્રમાં આવતા વિચલનો નિવારણ કારગત નીવડે છે. જેટલું મેનેજમેન્ટ મજબૂત એટલી જ ઉદ્યોગની ઉત્પાદકતા જળવાય છે. રાઈટ. એટલે જેટલું જ મેનેજમેન્ટ ઇફેક્ટિવલી વર્ક કરશે, ઇન્ટરેક્ટ કરશે, ઓકે, સાયન્સ એન્ડ મેથેમેટિક્સનો એપ્લિકેશન દ્વારા એટલે ઇમ્પ્લિમેન્ટ કરશે, સાયન્સ અને સ્ટેટિસ્ટિક્સ એટલે ડેટા કલેક્ટ કરી પ્રોસેસમાં કઈ ખામી છે, ક્યાં વેસ્ટેજ છે, એ બધો ડેટા કલેક્ટ કરીને જો સાયન્ટિફિકલી એનું સંચાલન કરે તો પ્રોડક્ટિવિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય. ત્યાર પછી ત્રીજો જે મુદ્દો છે ફાઇનાન્શિયલ ફેક્ટર્સ. એ ફાઇનાન્શિયલ ફેક્ટર્સ કઈ રીતે અફેક્ટ કરશે? તો ઉદ્યોગના મેન, મશીન અને મટીરિયલ વગેરે ઇનપુટ તે નાણાંની સમયસર જોગવાઈ થાય તો આયોજન મુજબ ઉત્પાદન કરી શકાય. વધુ નાણાં, ઓકે, એટલે એવું કહે છે કે ફાઇનાન્સ એટલે મની, ફાઇનાન્સનો ટર્મ એટલે મની જો રેગ્યુલર યોગ્ય સમયે પૂરું પાડવામાં આવે તો ઉત્પાદકતા વધે. કઈ રીતે? હવે માન લો કે આપણે રો મટીરિયલ એટલે કાચો માલ સ્ટોકમાં નથી તો શું થાય? ઉત્પાદકતા ઉપર અસર પડે, ઉત્પાદન પ્રક્રિયા ધીમી થાય અને એવું પણ બને કે ઉત્પાદક બિલકુલ બંધ જ થઈ જાય. એટલે ફાઇનાન્સ ના હોય, મની ના હોય તો ઉત્પાદકતા પર અવળી અસર પડે. ત્યાર પછી વધુ નાણાં ખર્ચીને, હવે શું કહે છે કે આનું સોલ્યુશન શું છે? પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, ફાઇનાન્શિયલી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે શું કરશો કે વધુ નાણાં ખર્ચીને વધુ કુશળ કારીગરો, સારા કાર્યક્ષમ મશીનો, ઉત્તમ ગુણવત્તાવાળા મટીરિયલ વાપરી શકાય છે. તો વધુ સ્કિલ્ડ લેબર યુઝ કરો, ઉચ્ચ ક્વોલિટીવાળું મટીરિયલ્સ યુઝ કરો તો તમારી પ્રોડક્ટિવિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. એમાં જેમાં ખર્ચ વધશે પરંતુ આઉટપુટમાં ખર્ચથી અનેક ગણો વધારો કરી શકાતો હોય, ઉત્પાદનમાં વધારો થાય છે. ઓકે. ત્યાર પછી છે નેચરલ ફેક્ટર્સ. ચોથું જે છે નેચરલ ફેક્ટર્સ છે. નેચરલ ફેક્ટર્સ છે શું કહે છે કે ઉત્પાદિત પ્રોડક્ટને અનુરૂપ વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિથી ઉત્પાદન ટાર્ગેટ આયોજન પ્રમાણેનું સિદ્ધ થાય છે. ઓકે, કે એવી જગ્યાએ ઇન્ડસ્ટ્રી લોકેટ કરવી જોઈએ કે જેનું વાતાવરણ વ્યવસ્થિત હોય. ઓકે, કે વાતાવરણની અસર આઉટપુટ પર ના પડવી જોઈએ. ઓકે, એવી ભૌગોલિક પરિસ્થિતિ, જિયોગ્રાફી એ રીતની હોવી જોઈએ કે આયોજન પ્રમાણેનું સિદ્ધ થાય. આપણે જે આયોજન કર્યું હોય કે આસાનીથી રો મટીરિયલ મળી રહે, રાઈટ, પ્રોડક્ટિવિટી પણ જળવાઈ રહે. ઓકે, આપણું પ્રોડક્શન હવે આયોજન પ્રમાણે ઠંડી, ગરમી, ભેજવાળું કે સૂકું વાતાવરણ પ્રોડક્શન પર અસર કરે છે. ઓકે, ત્યાર પછી આથી પ્રોડક્ટને અનુકૂળ હોય તેવા વાતાવરણમાં જ ઉદ્યોગ સ્થાપવાથી ઉત્પાદકતામાં વધારો થાય છે. અયોગ્ય સ્થળની પસંદગીથી ઉત્પાદકતા ઘટાડાની માઠી અસર થાય છે. ગવર્મેન્ટ, પાંચમો મુદ્દો છે ફાઇનલ મુદ્દો, ગવર્મેન્ટ પોલિસી. તો ગવર્મેન્ટ પોલિસી કઈ રીતે અફેક્ટ કરે? તો મટીરિયલ પર જકાત અને એક્સાઇઝ ડ્યુટી સરકારી પોલિસી પ્રમાણે ખર્ચવી પડે છે.
એટલે મટીરિયલ ઉપર જે આયાત અને નિકાસ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ડ્યુટી એ અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ પોલિસી. ઓકે, તો એના આધારે આપને ખર્ચ કરવો પડે છે. ફેક્ટરી એક્ટ અને પોલ્યુશન કંટ્રોલ, ફેક્ટરી એક્ટ અને પોલ્યુશન કંટ્રોલના નિયમો, ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના નિયમો, ગવર્મેન્ટ બદલાતા પોલિસી પણ બદલાય છે. આ ફેક્ટરમાં થતો ફેરફાર ખર્ચ વધારામાં પરિણમે છે. એટલે આ જે ફેરફારો થાય ટેક્સમાં, સેલ્સ ટેક્સમાં કે ઇન્કમ ટેક્સમાં, તો ખર્ચમાં પણ વધારો થાય છે. જ્યારે સબસિડી અને ટેક્સ મુક્તિ જેવી પોલિસીથી ખર્ચમાં ઘટાડો થાય છે. હવે સબસિડી શું છે? તો સબસિડી એમાં ગવર્મેન્ટ તરફથી રાહત આપવામાં આવે છે, તો એને કહેવાય સબસિડી. ઓકે, તો આવી પોલિસીથી ખર્ચમાં ઘટાડો થાય છે. ત્યાર પછી માનવીય પરિબળો કઈ રીતે અફેક્ટ કરશે? કે માનવ શક્તિના મેનેજમેન્ટ સાથેના સુમેળભર્યા સંબંધો, ઉદ્યોગ વર્કિંગ એન્વાયરમેન્ટ, વર્કિંગ કન્ડિશન, પગાર, પ્રોત્સાહનો, સ્ટાફ ટ્રેનિંગ વગેરે માનવ શક્તિની કાર્યક્ષમતાને અસર કરે છે. એટલે આ જેટલી પણ પગાર છે, કન્ડિશન છે, એટલે વર્કિંગ કન્ડિશન, સ્ટાફ ટ્રેનિંગ, આ ઉત્પાદકતાને અસર કરે છે. એટલે આ જે માનવ શક્તિ છે એની પણ ઉત્પાદકતાને અસર કરે છે. વર્કરને પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવે, તેને નોલેજ આપવામાં આવે તો ઉત્પાદકતા વધારી શકાય છે. અને જે ફાઇનલ અને છેલ્લો મુદ્દો છે પ્રોડક્ટિવિટી મોમેન્ટ, તો એ સુપરવાઇઝરો, કામદારો અને એન્જિનિયરોને જરૂરી તાલીમ આપવામાં આવે કે જેથી ઉત્પાદકતા વધારવાના ઉપાયોની તેઓમાં કુશળતા આવે. ઓકે, કે એમને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે કે જેથી ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવાના ઉપાયોની તેઓમાં કુશળતા આવે. ઓકે, ઉત્પાદકતા વધારાના જ્ઞાનથી વંચિત વર્કફોર્સથી ઉત્પાદનને અવળી અસર પડે છે. હવે એક વ્યક્તિ સ્કિલ લેબર છે, રાઈટ, અને એક વ્યક્તિ પાસે સ્કિલ નથી, રાઈટ. તો જેની પાસે સ્કિલ નથી, જેની પાસે નોલેજ નથી, તો એની અવળી અસર ઉત્પાદકતા ઉપર પડે. તો આવું તો આને એટલે અહીંયા આપણે લેક્ચર સેશન પ્રેઝન્ટેશન કન્ક્લુડ કરીએ છીએ. તો આપણે પ્રોડક્ટિવિટીની વ્યાખ્યા જોઈ, ત્યાર પછી પ્રોડક્શન કોને કહે છે, પ્રોડક્શન સિસ્ટમ કોને કહે છે, ત્યાર પછી ઉત્પાદકતા વિશે વાત કરી, રાઈટ. તો આજે આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. તો થેન્ક યુ ફોર યોર અટેન્શન.